રામ નારાયણ રા. તમારા ગુરુદેવ બુલેટ ગુરુ છે, જે કરી શકે છે તેના માટે હા કહેશે અને જે કરી શકતા નથી તેના માટે ના કહી દેશે. ખરા હેતુને પૂર્ણ કરવામાં કોઈ અડચણ નથી. જ્યારે હું કોઈ કાર્ય કરવા બેસું ત્યારે ઘણા વખત લોકો તમારાથી ખોટી વાત કહી દે છે. જ્યારે હું પૂછું કે ખોટું કેમ કહ્યું તો કહે છે, તમે પરેશાન થશો તેથી તમને જણાવ્યું નહીં. તમે રા વિચાર કરો, કેટલો તિરસ્કાર સહન કરવો પડે છે, ક્યારેક તો કેસ પણ થઈ શકે છે. એ ખબર નથી કે ક્યારે કેવી રીતે ફસાવી શકાય. કામ કરવાના માર્ગમાં અવરોધ તો આવશે. મોટા વૃક્ષને વધુ વાવાઝોડા સહન કરવા પડે છે. આથી ગુસ્સે ન થાઓ. જો ગુસ્સે થાશો તો પણ હું તમને બોલાવીશ અને કહીશ, તમેઓ એકવાર આવો. વાત તમારી હે નહીં, પણ એ સમજવું જરૂરી છે કે તમારા ગુરુ પહેલીવાર આ તત્વનું દાન કરી રહ્યા નથી. તેઓ હંમેશા આ તત્વનું દાન કરતા આવ્યા છે. બાળપણમાં જ આ તત્વને ઓળખી તેઓ બાળક તરીકે આવ્યા છે. તમારા ગુરુદેવને અલગથી બેસીને અથવા સાધના કરીને આ તત્વને સમજવાની જરૂર નહોતી. જ્યારે હું બાળપણમાં નગ્ન ભમતો અને પથારીમાં મૂત્ર કરતો ત્યારે જ આ તત્વનું દાન કરતો રહ્યો છું. રામ નારાયણ રા.